જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મારા તમામ ભાવિક ભાઈઓ તથા બહેનો અને દેવગતિમાં શ્રદ્ધા રાખનારા દરેક આત્માઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે વિષય લઈને તમારી સામે હું આવ્યો છું એ વિષય માત્ર દાણા, કલમ કે વધાવા અને વચનનો નથી। આ વિષય છે માણસના વિશ્વાસનો, માણસના કર્મનો અને માણસના જીવનમાં દેવ કેવી રીતે કામ કરે છે એની ઊંડી સમજણનો। મિત્રો, આજના સમયમાં માણસ બહુ જ ઝડપી ચાલી રહ્યો છે। દરેક માણસને બધું તરત જ જોઈએ છીએ। પૈસા પણ તરત જોઈએ છે, સુખ પણ તરત જોઈએ છીએ અને ભગવાન પણ તરત જવાબ આપે એવી અપેક્ષા રાખે છે। પણ દેવગતિ કોઈ મશીન નથી મિત્રો, કે તમે બટન દબાવો અને તમને પરિણામ મળી જાય। દેવગતિ એ ભાવનો રસ્તો છે, અંદરની શ્રદ્ધાનો રસ્તો છે અને સૌથી મોટું મિત્રો પૂર્ણનો રસ્તો છે। ઘણા લોકો જીવનમાં મુશ્કેલી આવે એટલે સીધા દાણા જોડાવવા પાઠ નખાવા તરફ દોડે છે। કોઈ કહે છે અહીંયા જાઓ, કોઈ કહે છે ત્યાં જાઓ, કોઈ કહે છે આ કલમ આવે ત્યારે હું માનું, કોઈ કહે છે આ દેવ પાસે બેસો, આ દેવ જોડે જાઓ, કોઈ કહે છે આટલા દિવસમાં કામ થઈ જશે। પણ મિત્રો, ક્યારે તમે તમારી જાતને પૂછ્યું છે કે તમારા જીવનમાં મુશ્કેલીઓ શા માટે આવી રહી છે? તમારા ઘરમાં શાંતિ શા માટે નથી? મારી મહેનત પછી પણ તમને રસ્તા, તમારી મહેનત, મારી સતત તમને મદદ કરવાની મહેનત, તમારી જાતની મહેનત પછી પણ તમારા રસ્તા કેમ બંધ થઈ જાય છે? મિત્રો, દરેક મુશ્કેલી પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે અને દરેક કારણ પાછળ જે માણસના કર્મ છે એનો હાથ હોય છે। આજે માણસ ભગવાનને શોધે છે પણ પોતાનો સ્વભાવ નથી બદલતો। ઘણા લોકો છે જે મંદિર જાય છે પણ ઘરમાં વડીલો સાથે ઊંચા અવાજે બોલે છે। ઘણા લોકો દાણા નાખે છે પણ રસ્તા ઉપર તરસેલા માણસને પાણી પાતા એમને અડચણ થાય છે। પછી કહે છે ભગવાન અમારું સાંભળતા જ નથી। મિત્રો, ભગવાન પહેલાં તમારું દિલ જોવે છે, પછી તમારી પ્રાર્થના સાંભળે છે। એક વાત જરૂર યાદ રાખજો મિત્રો, દેવને શબ્દોથી નહીં, કર્મોથી પ્રસન્ન કરી શકાય। મિત્રો, હું આજે દાણા જોવાનો વિરોધ કરવા નથી આવ્યો, દેવગતિને ખોટી કહેવા નથી આવ્યો, કારણ કે દેવગતિ ખોટી છે જ નહીં। ખોટું ત્યારે થાય છે જ્યારે માણસ વિશ્વાસ કરતાં વ્યાપાર કરવા લાગે છે। આજે ઘણા લોકોના મનમાં ડર બેસાડી દેવામાં આવ્યો છે, આ નહીં કરો તો કામ નહીં થાય, આ કલમ નહીં આવે તો કામ નહીં થાય, આટલા પૈસાનો ખર્ચ થશે અને માણસ ડરી જાય છે। પણ મિત્રો, સાચું દેવ ક્યારેય તમને ડરાવતું નથી। સાચું દેવ માણસને હિંમત આપે છે। સાચી ભગવાન, સાચા માતા, સાચું દેવ એ છે જે તમને અંદરથી મજબૂત બનાવે છે, જે તમને સાચા રસ્તે ચલાવે છે, જે તમને સેવા અને પૂર્ણ તરફ વાળે છે। મિત્રો, ઘણા લોકો કહે છે અમારી કુળદેવી કામ કરતી નથી। હું ખાલી એમને એક જ વાત પૂછું છું, કેટલા લોકો રોજ પોતાની કુળદેવીને યાદ કરે છે? કેટલા લોકો ઘરમાં દીવો કરે છે? કેટલા લોકો માતા પિતાના
તમારા માતા પિતાના આશીર્વાદ લે છે. મુશ્કેલી આવે ત્યારે જ ભગવાન યાદ આવે તો એ ભક્તિ નથી મિત્રો, એ જરૂરિયાત છે. ભક્તિ એટલે સુખમાં પણ સમરણ, દુઃખમાં પણ વિશ્વાસ, અને સમય ખરાબ હોય ત્યારે આશા જીવતી રાખવી. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે પુણ્ય શું છે? મિત્રો, પુણ્ય એટલે પૈસા દાન કરવા જ નહીં. પુણ્ય એટલે કોઈ માણસ, કોઈ વ્યક્તિ રડતું હોય એને આશ્વાસન આપવું, ભૂખ્યા જીવને રોટલી આપવી, વૃદ્ધ માણસને રસ્તો પાર કરાવવો, ઘરે આવેલા મહેમાનને સન્માન આપવું, માતા પિતાની સેવા કરવી. આ બધું મિત્રો પુણ્ય છે. અને જે ઘરમાં પુણ્ય જીવતું હશે, જે ઘરમાં પુણ્ય જીવતું હોય છે મિત્રો, એ ઘરમાં ભગવાન વગર બોલાવે આવે છે. આજે માણસને શાંતિ નથી કારણ કે ઘરમાં પૈસા વધી ગયા, પણ સંસ્કાર જે હતા એ ઓછા થઈ ગયા. મોટા મોટા બંગલા બની ગયા, પણ ઘરમાં પ્રેમ હતો એ ઘટી ગયો. મિત્રો, એક સમય હતો જ્યારે ઘરમાં 2 રોટલી થતી હતી, પણ આખું કુટુંબ સાથે બેસીને ખાતું. આજે તમે એ બધું જોવો છો, પણ માણસ એકલો પડી ગયો. આજનો માણસ બહારથી હસે છે પણ અંદરથી તૂટી ગયો છે. અને ત્યારે એને ભગવાન યાદ આવે છે, પણ ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો એ ડર નથી, વિશ્વાસ છે. મિત્રો, દેવગતિની સાચી સમજણ શું છે? જો તમને ખબર છે, ચાલો હું તમને સમજાવું. મિત્રો, દેવગતિ એટલે તમારા અંદરના અહંકારને છોડવો. દેવગતિ એટલે તમારા અંદરના ક્રોધને શાંત કરવો, તમારા અંદરના સ્વાર્થને ઓગાળવો. કારણ કે જ્યાં અહંકાર હોય ત્યાં આશીર્વાદ ટકતા જ નથી. ઘણા લોકો કહે છે અમારું કામ અટકી ગયું, પણ ક્યારેક ભગવાન તમારું કામ અટકાવીને તમારી મોટી મુશ્કેલીથી બચાવતા હોય છે. મિત્રો, બાળક આગ તરફ દોડે તો માં એને રોકે કે નહીં? બાળકને લાગે કે માં ખરાબ છે, પણ માં જાણે છે કે આગળ આગ છે. એ જ રીતે ઘણીવાર ભગવાન પણ આપણને અટકાવે છે, કારણ કે આગળનું નુકસાન આપણે જોઈ શકતા નથી. સાચો ભક્ત એ નથી કે જેને ક્યારેય દુઃખ ના આવે. સાચો ભક્ત એ છે મિત્રો, જે દુઃખમાં પણ ભગવાન ઉપર ગુસ્સે ના થાય, વિશ્વાસ રાખે, ભરોસો રાખે. મિત્રો, આજે એક નિયમ જીવનમાં ઉતારી લેજો. રોજ સવારે ઉઠીને પહેલાં ભગવાનનો આભાર માનવો. જે પણ માતાજી, તમારા કુળદેવી, જે દેવ ઉપર તમારો વિશ્વાસ હોય એનો આભાર માનવો જોઈએ. પછી ઘરના જે વડીલોના તમારે ચરણ સ્પર્શ કરવા જોઈએ. અને પછી કોઈ એક જીવ માટે સારા કામ કરજો. જોઈ લેજો, જીવન તમારું બદલાઈ જશે. તમને તમારું જીવન બદલાતું દેખાશે. દેવગતિ માત્ર પાઠ ઉપર જ નથી મિત્રો, દેવગતિ તો માણસના વર્તનમાં દેખાય. તમારી વાણીમાં મીઠાશ હોય, તમારા હાથમાં દયા હોય, તમારા દિલમાં કરુણા હોય, તો સમજી જજો કે ભગવાન તમારી સાથે જ છે. માતાજી, તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ તમારી સાથે જ છે. અને છેલ્લે મિત્રો, હું તમને એટલું જ કહું છું કે મંદિરમાં દીવો કરવો એ સારી વાત છે, પણ કોઈના જીવનમાં પ્રકાશ લાવવો એ સૌથી મોટી અને સૌથી મોટું પૂર્ણ છે. સૌથી મોટી વાત છે, સૌથી મોટું પૂર્ણ પણ છે. દાણા નાખવા એ સારી વાત છે. તમે કોઈના મદદરૂપ થાવ છો એ બહુ સારી વાત છે, પણ કોઈના દુઃખમાં સાથ આપવો એ જ સાચી ભક્તિ છે. કલમો જોવી એ પણ સારી વાત છે. તમે દેવ જોડે કલમો માગો
એ પણ સારી વાત છે, પણ ભગવાન ઉપર અડગ વિશ્વાસ રાખવો એ સૌથી મોટી દેવગતિ છે. અત્યારે તમે જોજો, કદાચ ઘરે બેસીને સેવક જે શ્રદ્ધાળુ હોય, કદાચ કોઈ કલમ માગે અને આગી પાછી થઈ જાય તો તરત જ એમનો વિશ્વાસ ડગમગાવી દે છે. પણ મિત્રો, ભગવાન ઉપર અડગ વિશ્વાસ રાખવો એ સૌથી મોટી દેવગતિ છે. તો મિત્રો, આજથી એક નાનો નિયમ લો, રોજ એક જીવને અન્ન આપજો, કોઈનું દિલ ના દુખાવશો, અને તમારી કુળદેવ ઉપર કોઈ દિવસ શંકા કરવાનું થતું જ નથી. તમારી કુળદેવ ઉપર શંકા કરવાનું બંધ કરો, કારણ કે જ્યાં વિશ્વાસ જીવતો હોય છે ત્યાં જ ભગવાન, માતાજી, કુળદેવી, તમારા ઈષ્ટદેવ આપોઆપ તમને રસ્તો બનાવી જ દે છે. તમારા માટે જે મુશ્કેલી આવે એનો આપોઆપ રસ્તો બનાવી જ દે છે. તો ફરીથી મિત્રો તમને સલાહ આપું છું કે શ્રદ્ધામાં જીવો, અંધશ્રદ્ધામાં ના જાઓ. ભગવાન, કુળદેવી, જે દેવ માનતા હોય એમના ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ જ મોટામાં મોટી દેવગતિમાં કલમ છે. તમારા કર્મો, તમારા મન, તમારા આચાર વિચાર, તમારી રહેણી કહેણી જ મોટી દેવગતિ છે. તો મિત્રો, આવી જ ભાવસભર અને જીવન બદલી નાખે એવી દેવગતિની વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરજો અને અંત સુધી જોડાયા રહેજો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.